નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વ્લોગમાં. આ વ્લોગમાં હું તમને બતાડીશ કે ફર્સ્ટ ટાઈમ પોલીસ ગ્રાઉન્ડનો મારો અનુભવ કેવો રહ્યો. તો આપણે નીકળીએ છીએ જૂનાગઢથી જામનગર જવા માટે. આ છે જૂનાગઢનું બસ સ્ટેન્ડ અને મેં અગાઉ જ રિઝર્વેશન કરેલું છે કેમ કે ત્યારબાદ ટિકિટ નથી મળતી. તો આ કોલ લેટર છે જેમાં 1 ફેબ્રુઆરીનો ટાઈમ છે, સવારે 8 વાગ્યાનો. તો બસ આપણી આવી ગઈ છે અને આપ જોઈ શકો છો કેટલી ભીડ છે. તો ફાઇનલી 3.5 થી 4 કલાકનું અંતર કાપી અને આપણે જામનગર પહોંચી ગયા છીએ અને હવે આપણે ગેસ્ટ હાઉસ ગોતીશું. તો બસ સ્ટેન્ડની નજીક જ આ ટાઈપનું એક આપણને ગેસ્ટ હાઉસ મળ્યું છે, જે રૂમનું ચાર્જ છે એ 400 રૂપિયા છે અને 2 બેડ છે, જે કંઈક આ રીતે દેખાય છે. હેલો મિત્રો, તો ફાઇનલી અમે જામનગર પહોંચ્યા છીએ અને આપણે જે ગુજરાત પોલીસની જે ભરતી ચાલી રહી છે કોન્સ્ટેબલની, તેનું ગ્રાઉન્ડ આપણો. તો બસ સ્ટેન્ડ પાસે આ રીતના કંઈક એક રૂમ મળ્યો છે અમને, ડિસેન્ટ છે, મતલબ કે રાતના સુવા માટે ચાલે. હજી એક મિત્ર આવવાનો છે, એ 2 બેડનો રૂમ છે. 213 નંબરનો રૂમ મળ્યો છે અમને અને આ રીતનું બહારનું કંઈક વ્યૂ દેખાય છે, જે બસ સ્ટેન્ડની નજીક જ છે. અહીંયા એક બીજો કેન્ડિડેટ પણ મળ્યો હતો, રવિરાજ કરીને, રાજકોટ પાસેનો, અને તેની સાથે પણ મિત્રતા થઈ હતી અને ત્યારબાદ અમે જામનગરમાં આટો મારો નીકળ્યા હતા. ત્યારબાદ અમે રાતના 7:30-8 વાગે વહેલા જમી લીધું હતું, કેમ કે વહેલા જમી લઈએ તો વહેલા હજમ થાય અને રનિંગમાં વાંધો ન આવે. ત્યારબાદ અમે રાતના આટો મારવા પણ નીકળ્યા અને ત્યાં અમારા એક મિત્ર કમલેશભાઈ રાવત સાથે પણ મુલાકાત થઈ હતી. તો વહેલી સવારે 3 વાગે ઉઠી ગયા અને 4 વાગે અમે રનિંગ માટે નીકળી ગયા, 3-4 મિત્રો. અમે 4:30 વાગે પહોંચી ગયા હતા અને ત્યારબાદ બધી પ્રોસેસિંગને થઈ. સૌપ્રથમ કોલ લેટર ચેક કર્યા, આધાર કાર્ડ ચેક કર્યા, ત્યારબાદ અમને ચીપ લગાડવામાં આવી અને ચેસ્ટ નંબર આપવામાં આવ્યા. ત્યારબાદ રનિંગ થયું અને 6 વાગે રનિંગ થઈ ગયું હતું અને મેં 13 રાઉન્ડ માર્યા, પણ હું પછી મને એમ કે 13 રાઉન્ડ થઈ ગયા એટલે હું રોકાઈ ગયો. ત્યારબાદ ચીપમાં ખબર પડી કે 12 જ રાઉન્ડ લાગ્યા છે અને મારા મિત્ર સાગર એ માત્ર 13 સેકન્ડ માટે રહી ગયો. તો આ ટાઈપનો એક અનુભવ થયો હતો. તો જે પણ કેન્ડિડેટને રનિંગ બાકી હોય, કેમ કે હવે માત્ર કોન્સ્ટેબલ માટે જ રનિંગ છે અને આખો ફેબ્રુઆરી મહિનો પણ ચાલશે, ઘણાને લાસ્ટ ડેટ સુધી પણ તારીખ આવેલી છે. તો આ વસ્તુની ખાસ તકેદારી રાખજો કે રાઉન્ડ ના ભૂલાય. જામનગર હું 2017 પછી 2025માં આવેલો અને ઘણું બધું ફરવાનું મન હતું, પણ આ ટાઈપનું થયું એટલે કાંઈ મન લાગ્યું નહીં ફરવાનું અને અમે નાસ્તો કરીને સીધા રિટર્ન જૂનાગઢવાળી બસમાં નીકળી ગયા. તો એક ફર્સ્ટ અનુભવ હતો, ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય આપેલી હતી અને સારો એવો અનુભવ થયો. જામનગરની જે પોલીસ છે એ સારો એવો સપોર્ટ કરે છે, તમને મોટિવેટ કરે છે, સારી રીતે કોઓપરેટ કરે છે. પણ ગ્રાઉન્ડ તો બહુ સરસ હતું વિડીયો જોવામાં ને બધામાં, પણ ખબર નહીં ગ્રાઉન્ડમાં સ્પ્રિન્ટ જ નહોતી લાગતી. અધવચ્ચે એક 10 મિનિટનો હોલ્ડ હતો, ત્યાં અમે ફ્રેશ થવા રોકાયા અને આ રીતનો એક અનુભવ હતો અને ફાઇનલી જૂનાગઢ અમે પહોંચી ગયા છીએ. તો જે પણ કેન્ડિડેટને ગ્રાઉન્ડ બાકી હોય એમને ઓલ ધ બેસ્ટ. જે એવો બહુ સરસ તમને અનુભવ થશે.